નમસ્કાર, શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે હાલ સુધીમાં રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દ્રાવણો છે એની થિયરીની વાત કરી. એના પછી આગળના લેક્ચરની અંદર આપણે થિયરીને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલની વાત કરેલી છે. તો આગળના લેક્ચરની અંદર આપણે 3 એક્ઝામ્પલ ગણેલા છે. એના પછી આપણે આગળ જોઈએ કે એક્ઝામ્પલ નંબર 4 છે કે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો એક્ઝામ્પલની અંદર આપણને ઉલ્લેખ કરેલો છે કે ખાંડ છે એ ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. આપણને એનો ઉલ્લેખ કરીને આપેલો છે રકમની અંદર કે જો પાણી છે એ પાણીની અંદર જ્યારે ખાંડ અર્થાત કે સુક્રોઝ ઉમેરીએ છીએ ત્યારે એનું જે ઠાર બિંદુ છે એ 271 કેલ્વિન જેટલું જોવા મળે છે. આપણે આગળ પણ વાત કરી લઈશું કે જ્યારે દ્રાવકની અંદર કોઈ પણ પદાર્થ ઉમેરવામાં આવે છે, અબાષ્પશીલ ઘન પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે એ દ્રાવકનું ઠાર બિંદુ અર્થાત કે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે. અને એનું કારણ છે કે અબાષ્પશીલ ઘન પદાર્થ ઉમેરીએ છીએ એના કારણે એ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે અને એ બાષ્પ દબાણને ફરી પાછા એક વાતાવરણ દબાણ સુધી લઈ જવા માટે અહીંયા ઠાર બિંદુ છે આપણને ઘટતું છે એ જોવા મળે છે. તો એ ઠાર બિંદુ આપણને 271 કેલ્વિન આપેલું છે અને જે દ્રાવક છે એનું ઠાર બિંદુ આપણને કીધેલું છે 273.15 કેલ્વિન જેટલું આપેલું છે. તો એ આપણે વાત કરીએ કે ઠાર બિંદુમાં થતો ઘટાડો છે. તો એ વાત કરીએ જે સુક્રોઝનું જે દ્રાવણ છે, ખાંડ કહીએ અથવા તો સુક્રોઝ કહીએ છીએ, એ સુક્રોઝના દ્રાવણનું જે ઠાર બિંદુ છે જેને આપણે TF તરીકે ઓળખીએ છીએ એ આપણને આપેલું છે 271 કેલ્વિન. એના પછી શુદ્ધ પાણી દ્રાવક માટે જેનું ઠાર બિંદુ આપણે T0F તરીકે ઓળખીએ છીએ તો એ આપણને આપેલું છે 273.15 કેલ્વિન. તો ડેલ્ટા TF અર્થાત કે ઠાર બિંદુ અવનયન કે ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એ આપણે શોધીશું. તો થશે T0F માઇનસ TF. તો આપણને કેટલો મળશે 273.15 માઇનસ 271 અર્થાત કે 2.15 કેલ્વિન જેટલો ઘટાડો છે આપણને જોવા મળે છે. જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુમાં થતો ઘટાડો આપણને કેટલો જોવા મળે છે એટલે કે 2.15 કેલ્વિન જેટલો ઘટાડો છે આપણને જોવા મળે છે. અહીં આપણે વાત કરીએ સુક્રોઝ છે, દ્રાવણ આપણને આપેલું છે 5%. સુક્રોઝનું દ્રાવણ છે આપણને આપેલું છે એટલે 5% દ્રાવણ છે, 5% આપણને સુક્રોઝ દ્રાવણ આપેલું C12H22O11. આનું દ્રાવણ આપણને આપેલું છે દળથી કીધું છે. અર્થાત કે આપણે જો સુક્રોઝ છે એનું વજન લઈશું તો સુક્રોઝનું વજન જેને આપણે કહીએ છીએ W2 કેટલું થશે 5 ગ્રામ અને પાણીનું વજન જેને આપણે કહીએ છીએ W1 તે કેટલું થશે 95 ગ્રામ થશે. કારણ કે આપણે પર્સન્ટેજ આપેલા છે, કેટલા આપેલા છે 5% અને એ પણ કાઉન્સની અંદર ઉલ્લેખ કરીને આપેલો છે કે દળથી આપણને આપેલા છે. એટલે પાણીનું વજન છે 95 ગ્રામ થશે. હવે સુક્રોઝનું મોલેક્યુલર વેટ આપણને ખબર છે, સુક્રોઝનું આણ્વીય દળ જેને આપણે કહીએ છીએ M2. તો એ સુક્રોઝનું આણ્વીય દળ તો આપણે ગણતરી કરીશું C12H22O11 કાર્બનના 12 હાઇડ્રોજનના 1 અને ઓક્સિજનના છે 16. તો ગણતરી કરીશું તો આપણને સુક્રોઝનું જે આણ્વીય દળ છે મળે છે 342 ગ્રામ પ્રતિ મોલ જેટલું એનું આણ્વીય દળ છે આપણને જોવા મળશે. તો આપણે વાત કરી છે ઠાર બિંદુ અવનયનની વાત કરેલી છે. તે ઠાર બિંદુ અવનયનને અનુલક્ષીને આપણે વાત કરીશું. ઠાર બિંદુ અવનયન છે એને અનુલક્ષીને વાત કરીશું તો ડેલ્ટા TF બરાબર શું થશે KF ઇન્ટુ M સૂત્ર હશે એની આપણે વાત કરેલી છે. ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M છે જોવા મળશે. અહીં M ની જગ્યાએ આપણે કહીશું કે જે પદાર્થ છે એ પદાર્થની કિંમતો આપણે અહીંયા મૂકીશું. એટલે કે મોલાલિટીની સૂત્ર પ્રમાણે જે કિંમત આવે છે એ કિંમત આપણે મૂકીશું. તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ W2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર M2 ગુણ્યા W1. તો એ કિંમત મૂકીશું આપણે. તો કિંમત મૂકીએ W2 છે, ડેલ્ટા TF ની કિંમત થશે 2.15
15 બરાબર KF. અહીંયા KFની કિંમત આપણે મૂકતા નથી કારણ કે પાણી છે એ પાણી માટે KFની મૂલ્ય આપણને ખ્યાલ છે કે 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ જેટલું જોવા મળે છે, પણ અહીંયા આપણે KFની કિંમત મૂકતા નથી કારણ કે આપણને અહીંયા કીધેલું છે કે ઠાર બિંદુ અવનયન ગ્લુકોઝનું છે શોધવાનું છે, એનું ઠાર બિંદુ શોધવાનું છે, એટલે બંને વખતે આપણે એની સરખામણી છે કરીશું. W2 છે એની કિંમત આપણને ખબર છે 5 છે ગુણ્યા 1000 ભાગાકારની અંદર M2 છે 342 અને W1 છે એ આપણને જોવા મળશે 95 ગ્રામ છે જોવા મળશે. આ વાત કરી આપણે શાના માટે વાત કરી? સુક્રોઝ માટે. સુક્રોઝનું જે દ્રાવણ છે એના માટે આપણે વાત કરી કે સુક્રોઝના દ્રાવણ માટે આપણે આ રીતે સમીકરણ છે લખી શકીએ છીએ. તો આને સમીકરણ નંબર આપણે 1 આપીશું. એ જ રીતે આપણને દ્રાવણ આપેલું છે પાણીમાં 5% ગ્લુકોઝ છે, તો એના માટે વાત કરીશું આપણે ગ્લુકોઝ માટે સમીકરણ બનાવીશું. તો ગ્લુકોઝ માટે વાત કરીએ આપણે તો ગ્લુકોઝનું વજન દ્રાવણ કેટલું આપેલું છે આપણને 5% આપેલું છે. ગ્લુકોઝનું દ્રાવણ છે એ પણ આપણને 5% આપેલું છે. તો ગ્લુકોઝનું વજન કેટલું થશે? 5 ગ્રામ, જેને આપણે કહીએ છીએ W2. ગ્લુકોઝનું આણ્વિક દળ જેને M2 તરીકે ઓળખીએ છીએ તો એ થશે 180 ગ્રામ પ્રતિ મોલ, જે આપણને ખ્યાલ છે ગ્લુકોઝનું મોલેક્યુલર જે સૂત્ર છે શું થશે? C6H12O6. એના પછી 5% દ્રાવણ આપેલું છે એટલે પાણીનું વજન આપણે જેને W1 તરીકે ઓળખીએ છીએ તો એ થશે 95 ગ્રામ થશે. તેના માટે પણ આપણે એ જ ઠાર બિંદુ અવનયન માટેનું જે સૂત્ર છે એ મૂકીશું. તો ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M W2 ગુણ્યા 1000 M2 ગુણ્યા W1. અહીંયા આપણે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF આપણને ખ્યાલ છે નહીં, બરાબર? તો ડેલ્ટા TF એના એ જ સ્વરૂપે મૂકીશું. ડેલ્ટા TF તેમજ KF પણ એના જ સ્વરૂપે મૂકીશું. દરેક વખતે બંને વખતે પાણી છે દ્રાવક તરીકે આપણે લીધેલો છે, તો KFનું મૂલ્ય પણ આપણે નહીં મૂકીશું. જો મૂકીશું તો પણ આપણને જે મૂલ્ય છે એ જ્યારે ગુણોત્તર લઈશું તો બંને વખતે એ કેન્સલ થશે. W2 ની કિંમત છે 5, 1000, M2 ની કિંમત આપણને ખ્યાલ છે 180 અને W1 ની કિંમત છે 95 છે, જેને સમીકરણ નંબર આપણે 2 આપીશું. હવે આગળ વાત કરીએ તો સમીકરણ 2 છે. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે આપણે ભાગીશું. તો આગળ વાત કરીએ સમીકરણ 2 છે એને સમીકરણ 1 વડે ભાગતા. સમીકરણ 2 છે સમીકરણ 1 વડે ભાગીશું તો શું થશે? ડેલ્ટા TF આપણે અહીંયા ભાગ્યા 2.15. બે સમીકરણ અંદર ડેલ્ટા TF આપેલા છે અને સમીકરણ 1 ની અંદર આપેલા છે 2.15 ની કિંમત છે આપણને આપેલી છે. ડેલ્ટા TF ભાગ્યા 2.15 છે આપણને જોવા મળશે. એના પછી વાત કરીએ KF સમીકરણની અંદર KF ગુણ્યા 5 ગુણ્યા 1000 ભાગાકારની અંદર 180 ગુણ્યા 95. હવે આગળ વાત કરીએ તો સમીકરણ જે 1 છે એને ભાગીશું તો KF આવશે છેદની અંદર ભાગીશું તો ગુણ્યા 5 ગુણ્યા 1000 અને છેદનો છેદ છે એ જશે અંશની અંદર, એટલે અંશની અંદર જશે તો ગુણાકારની અંદર વાત કરીએ 342 ગુણ્યા 95. તો જે સરખું છે આપણે કેન્સલ કરીશું. KF કેન્સલ થશે, 95 કેન્સલ થશે, 1000 કેન્સલ થશે અને પછી 5 છે એ કેન્સલ થશે, એટલે આપણને એ વધશે મૂલ્ય મળશે ડેલ્ટા TF ભાગ્યા 2.15 બરાબર 342 ભાગ્યા 180 છે મળશે. બાકીનું જે છે એ
કોમન છે જે કેન્સલ થશે એટલે આપણે ડેલ્ટા ટીએફ ભાગ્યા 15 બરાબર 342 ભાગ્યા આપણને 180 મૂલ્ય છે જોવા મળે છે. તો 100 આ 2.15 છે સામે ગુણીશું તો ડેલ્ટા ટીએફ બરાબર 342 ગુણ્યા 2.15 ભાગ્યા 180. 2.15 342 ભાગાકારની અંદર 180 છે એ લાવીશું તો આપણને જે મૂલ્ય છે ડેલ્ટા ટીએફનું જે મૂલ્ય છે એ ડેલ્ટા ટીએફનું મૂલ્ય 4.085 કેલ્વિન જેટલું મળશે. અહીંયા મૂલ્ય છે 4.085 કેલ્વિન જેટલું મૂલ્ય છે આપણને મળે છે. તો 5% ગ્લુકોઝ છે, 5% ગ્લુકોઝનું જે દ્રાવણ છે તો એ દ્રાવણ વખતે આપણે વાત કરીએ ડેલ્ટા ટીએફનું મૂલ્ય છે આપણને 4.085 કેલ્વિન જેટલું મળે છે. હવે આપણને શું કીધું છે કે દ્રાવણનું ઠાર બિંદુ છે એ ગણવાનું છે, દ્રાવણનું ઠાર બિંદુ છે એ આપણે ગણવાનું છે. તો ડેલ્ટા ટીએફની વાત કરીશું આપણે કે ડેલ્ટા ટીએફ સૂત્ર શું થશે T0F માઇનસ TF. ડેલ્ટા ટીએફ બરાબર સૂત્ર શું આપણે આગળ લખેલું છે T0F માઇનસ TF છે થશે. જો TF છે એ દ્રાવણનું બાષ્પ દબાણ અર્થાત કે એનું જે ઠાર બિંદુ છે એ આપણને આપેલું છે તો TF છે એ આપણે શોધવાનું છે. તો TF ને કરતા બનાવો તો TF બરાબર માઇનસ છે બરાબરની આ બાજુ પ્લસ થશે અને TF ડેલ્ટા TF પ્લસ છે બરાબરની આ બાજુ જશે તો માઇનસ થશે. તો શું થશે T0F માઇનસ ડેલ્ટા TF થશે. તો T0F આપણને ખબર છે 273.15 માઇનસ ડેલ્ટા TF આપણને કેટલું મળે છે 4.085 કેલ્વિન. 4.085 કેલ્વિન છે આપણને મળે છે. એટલે ઠાર બિંદુની વાત કરીએ TF 273.15 માઇનસ 4.085 કરીશું તો આપણને મળશે 269.07 કેલ્વિન. જે આપણને જે દ્રાવણ છે 5% ગ્લુકોઝ છે એ 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ છે મળે છે. કેટલું મળે છે 269.07 કેલ્વિન જેટલું છે મળે છે. તો શરૂઆતની અંદર વાત કરી કે જે દ્રાવણ છે બંનેના દ્રાવણ સમાન આપેલા છે, બંનેના દ્રાવણ છે એ સરખા આપેલા છે પરંતુ જે ઉત્કલન બિંદુની વાત કરીએ તો એનું ઉત્કલન બિંદુનો તફાવત આપણને આપેલો છે કે ઠાર બિંદુ છે એ શુદ્ધ પાણીનું ઠાર બિંદુ આપણને 271.15 જોવા મળે છે અને 5% જે દ્રાવણ છે સુક્રોઝનું તો જેની અંદર 271 કેલ્વિન જેટલું ઠાર બિંદુ જોવા મળે છે. તો આપણને કીધેલું છે કે 5% ગ્લુકોઝનું જે દ્રાવણ છે એનું ઠાર બિંદુ છે એ ગણતરી કરવાની છે. તો બંને માટે આપણે જે ઠાર બિંદુ અવનયનું જે સૂત્ર છે એના મુજબ કિંમતો મૂકી ગ્લુકોઝ માટે અને સુક્રોઝ માટે. તો આપણે બે સમીકરણ બનાવ્યા બંને માટે. આપણે અહીંયા સુક્રોઝ માટે બનાવ્યું 2.15 બરાબર છે KF ગુણ્યા 5 ગુણ્યા 1000 ભાગ્યા 342 ગુણ્યા 95. એ જ રીતે ગ્લુકોઝ માટે પણ આપણે એ રીતનું સમીકરણ બનાવ્યું ડેલ્ટા TF બરાબર. અહીંયા આપણને ડેલ્ટા TFનું મૂલ્ય આપેલું નથી માટે એના જ મૂકીશું. સમીકરણ 2 બનાવ્યું અને બંનેનો ગુણોત્તર લઈ એટલે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી અને આપણને ડેલ્ટા TFનું જે મૂલ્ય છે આપણે મેળવ્યું ડેલ્ટા TFનું મૂલ્ય 4.085 કેલ્વિન જેટલું થાય છે. તો આ ડેલ્ટા TFનું મૂલ્ય મેળવ્યા પછી આપણને ખ્યાલ છે કે ડેલ્ટા TF બરાબર શું થશે. તો ડેલ્ટા TFનું સૂત્ર આપણે ઠાર બિંદુ અવનયનની થિયરી ચાલી એ વખતે આપણે એનું સૂત્ર આપેલું છે ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF એટલે આપણને મૂલ્ય મળે છે 269.07 કેલ્વિન જેટલું મળે છે. એની વાત કરીશું કે બે તત્વો A અને B AB2 અને AB4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા 20 ગ્રામ બેન્ઝીન છે એ બેન્ઝીનની અંદર બંને સંયોજનો છે એને ઓગાળવામાં આવે છે. AB2 અને AB4 બંને સંયોજનોને ઓગાળવામાં આવે છે. તો એને કીધેલું છે કે AB2નો 1 ગ્રામ 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે ઠાર બિંદુની અંદર. AB2નો જે 1 ગ્રામ છે એ 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે જ્યારે AB4 છે એ AB4નું 1.3 ગ્રામ જેટલો 1.3 કેલ્વિન જેટલો ઘટાડો કરે છે. આપણને એ બેન્ઝીનનું જે મોલર અવનયન અચળાંક છે એ આપેલું છે એનું મૂલ્ય છે 5.1 અર્થાત કે KFનું મૂલ્ય છે આપણને આપેલું છે 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. તો આપણને એ રકમની અંદર ઉલ્લેખ કરેલો છે કે A અને Bનું છે પરમાણુય દળ છે આપણે શોધવાનું છે.
એ અને બી જે પરમાણુ છે એનું પરમાણુય દળ શોધવાનું છે. એ અને બી છે એ કયા પરમાણુ છે એનો ઉલ્લેખ આપણને કરેલો નથી. કોઈ પરમાણુ છે અને એ પરમાણુ છે એ અણુ બનાવે છે. બે પ્રકારના અણુ બનાવે છે. અહીંયા જુઓ, બે પ્રકારના અણુ છે બનાવે છે, AB2 અને AB4. આ બે પ્રકારના અણુઓ છે બનાવે છે અને આ એ અને બી છે એ પરમાણુ છે. AB2 અને AB4 પ્રકારના અણુઓ છે બનાવે છે. તો અહીંયા આ બંને અણુઓ છે એ બંને અણુઓનું 1 ગ્રામ જેટલો પદાર્થ, બંને જે અણુઓ છે એ અણુઓનો 1 ગ્રામ જેટલો પદાર્થ છે એને 20 ગ્રામ બેન્ઝીનની અંદર ઓગાળવામાં આવે છે. ત્યારે આપણે વાત કરીએ અનુક્રમે AB2 નો 1 ગ્રામ છે એ 2.3 કેલ્વિન જેટલો ઘટાડો કરે છે અને AB4 છે એનો 1 ગ્રામ પદાર્થ છે 1.3 કેલ્વિન જેટલો ઘટાડો કરે છે. તો બંને માટે આપણે એનું પરમાણ્વીય દળ છે શોધવાનું છે. તો આપણે પહેલાં એના આણ્વીય દળ શોધીશું, AB2 અને AB4 નું આણ્વીય દળ શોધીશું, ત્યાર પછી આપણને એનું પરમાણ્વીય દળ છે મળશે. તો પહેલાં આપણે AB2 નું આણ્વીય દળ શોધીશું. તો પહેલાં આપણે વાત કરીશું AB2 માટે. તો AB2 જે અણુ છે એના માટે વાત કરીશું. તો કે AB2 અણુની વાત કરીએ તેના માટે જે બેન્ઝીન છે, બેન્ઝીનનું વજન જેને આપણે કહીએ છીએ W1, દ્રાવક છે એ આપણને આપેલું છે 20 ગ્રામ. એના પછી AB2 જે આપણું દ્રાવ્ય છે એનું વજન આપણે કહીએ છીએ W2, એ આપણને આપેલું છે 1 ગ્રામ. M2 છે એના માટે આણ્વીય દળ છે આપણે શોધવાનું છે અને KF નું મૂલ્ય આપણને આપેલું છે 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ અને એના માટે ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો જે ઘટાડો છે આપણને આપેલો છે AB2 માટે કેટલો છે 2.3 કેલ્વિન છે આપેલો છે. તો એના માટે ઠાર બિંદુ અવનયન જે છે એ જોઈશું ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. તો કિંમત મૂકીશું મોલાલિટીની W2 1000, M2 W1. આપણે M2 છે શોધવાનો છે તો M2 ને કરતા બનાવીશું. તો M2 બરાબર KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર ડેલ્ટા TF ગુણ્યા W1. તો કિંમત મૂકીશું. KF ની કિંમત આપણે કેટલી છે 5.1. W2 છે દ્રાવ્યનું વજન દર્શાવે છે આપણને આપેલું છે 1 ગ્રામ છે ગુણ્યા 1000 ભાગાકારની અંદર ડેલ્ટા TF કે ઠાર બિંદુમાં થતો ઘટાડો આપણને આપેલો છે કેટલો છે 2.3 કેલ્વિન ગુણાકારની અંદર W1 એટલે કે દ્રાવ્ય બેન્ઝીન છે એનું વજન આપણને કીધેલું છે કેટલું છે તો કે 20 ગ્રામ. એટલે આપણને M2 છે એ મળશે. આપણને M2 છે એ M2 નું મૂલ્ય અર્થાત કે AB2 છે એ AB2 નું આણ્વીય દળ છે મળે છે. તો AB2 નું આણ્વીય દળ M2 છે એ આપણને મળે છે 110.87 ગ્રામ પ્રતિ મોલ આપણને મળે છે. આ મળ્યું છે આપણને AB2 માટે. હવે વાત કરીશું AB4 માટે. AB2 નો આણ્વીય દળ તો મળી ગયો આપણને. હવે વાત કરીશું AB4 માટે. તો AB4 માટે પણ એ જ હશે જે બેન્ઝીનનું વજન જેને આપણે કહીએ છીએ W1 20 ગ્રામ. એના પછી AB4 નું જે આણ્વીય દળ છે W2 સોરી આનું જે વજન છે એ પણ આપણને કેટલું કીધેલું છે 1 ગ્રામ. KF નું મૂલ્ય દરેક વખતે એના જ રહેશે 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. એના માટે ડેલ્ટા TF જે ઠાર બિંદુમાં થતો ઘટાડો છે આપણને અહીંયા રકમની જે ઉલ્લેખ કરેલો છે કેટલો છે 1.3 કેલ્વિન જેટલો આપણને આપેલો છે. તો આ કિંમત ફરીથી આપણે જે ડેલ્ટા TF નું જે સૂત્ર છે એના માટે મૂકીશું અને M2 છે એ ગણીશું. તો આપણને ખ્યાલ છે ડેલ્ટા TF બરાબર શું થશે KF ઇન્ટુ M. તો KF ગુણ્યા W2 ગુણ્યા 1000 M2 ગુણ્યા
W1 ડેલ્ટા TF બરાબર, એટલે આપણે શોધવાનું છે M2 છે એ શોધવાનું છે. તો M2 ને કરતા બનાવીશું તો KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર ડેલ્ટા TF ગુણ્યા W1 કિંમત મૂકીશું. KF ની કિંમત 5.1, W2 ની કિંમત છે 1000 સોરી 1, ડેલ્ટા TF ની કિંમત આપણને આપેલી છે 1.3 અને બેન્ઝીનનું જે વજન છે એ આપણને આપેલું છે 20 ગ્રામ. તો અહીંયા આપણે ગણતરી કરીશું ત્યારે AB4 માટે AB4 છે, AB4 માટે એનું જે આણ્વીય દળ છે એ આપણને 196.15 ગ્રામ પ્રતિ મોલ જેટલું મળશે. તો અહીંયા આનું આણ્વીય દળ છે કેટલું મળે છે 196.15 ગ્રામ પ્રતિ મોલ જેટલું મળે છે. AB4 માટે છે, આ છે AB2 માટે છે. તો બંને માટે આપણને જે આણ્વીય દળ છે એ આણ્વીય દળ મળે છે. હવે આપણે શોધવાના છે પરમાણ્વીય દળ શોધવાના છે. એના પરમાણ્વીય દળ છે એ શોધવાના છે. તો આપણે ધારી લઈએ બે પરમાણુ છે, તો ધારી લઈએ કે જે પરમાણુ A છે કેપિટલ A છે, તો એનું પરમાણ્વીય દળ એને આપણે સ્મોલ a લઈએ અને કેપિટલ B છે એનું પરમાણ્વીય દળ આપણે સ્મોલ b લઈએ. સ્મોલ b લઈએ છીએ તો AB2 છે, પહેલા આપણે વાત કરીએ છીએ AB2 છે સંયોજન, તો એના માટેનું આણ્વીય દળ કેટલું થશે? તો આપણે આગળ વાત કરી રહી છે કે સંખ્યાને આધારે એની અંદર જે ઉમેરેલા ઘટક તત્વો જે રહેલા છે ને સંખ્યાને આધારે એનું આણ્વીય દળ પરથી પરમાણ્વીય દળ છે આપણે શોધીએ છીએ. તો AB2 નું આણ્વીય દળ કહીએ, AB2 નું આણ્વીય દળ કેટલું થશે? તો એ ઘટક છે તો એના કેટલા પદાર્થ છે, એના અણુઓ કેટલા છે, પરમાણુ કેટલા છે? તો 1 અને B છે એના 2 છે. તો A + 2B બરાબર આપણને કેટલું આપેલું છે 110.87. એ જ રીતે AB4 માટે લખીએ તો AB4 નું આણ્વીય દળ તો એ થશે A + 4B, તો એના બરાબર કેટલું આપેલું છે આપણને 196.15. બે સમીકરણ મળશે આપણને, સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. બંનેની કિંમતો આપણને આપેલી છે. AB2 નું આણ્વીય દળ કેટલું થશે? તો A કેપિટલ 1 નું એક પરમાણુ છે એટલે A લખીએ છીએ, કેપિટલ B ના બે પરમાણુ છે એટલે 2 ગુણ્યા સ્મોલ b. AB4 માટે લખીએ કેપિટલ 1 A છે એનો એક પરમાણુ છે એટલે A લખીએ છીએ પ્લસ કેપિટલ B ના 4 પરમાણુ છે 4B બરાબર એના જે આપણે આણ્વીય દળ શોધ્યા છે AB2 માટે 110.87, AB4 માટે 196.15. તો એ કિંમત આપણે મૂકીશું. હવે સમીકરણ 2 છે અને સમીકરણ 1 છે તો એની જે કિંમતો મળે છે એ કિંમતોમાંથી આપણે બાદ કરીશું. કહીએ કે સમીકરણ 2 અને સમીકરણ 1 છે નો લોપ લઈશું આપણે. તો સમીકરણ 2 છે એ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીશું આપણે. તો આગળ આપણે વાત કરીએ કે સમીકરણ 2 છે માંથી સમીકરણ 1 બાદ કરતા બાદ કરીશું. સમીકરણ 2 લખીએ છીએ આપણે A + 4B બરાબર 196.15 અને A + 2B બરાબર 110.87. એટલે બાદ કરીશું તો અહીંયા નીચેનું જે સમીકરણ છે એના ચિહ્નો બદલાશે એટલે કહીશું A - A એટલે કેન્સલ થશે, 4B - 2B એટલે આપણને એ વધશે 2B અને 196.15 - 110.87, 196.15 - 110.87 એટલે આપણને કિંમત મળશે 85.28. 196.15 માંથી આપણે 110.87 બાદ કરીશું એટલે આપણને કિંમત મળશે 85.28 મળશે. એટલે બીનું જે પરમાણ્વીય દળ આપણે વાત કરીએ તો એને આપણે સ્મોલ b વડે ધારેલા હશે તો સ્મોલ કે b કેટલા થશે? તો કે 85.28 ભાગ્યા 2
85.28 ભાગ્યા 2 એટલે એનું મૂલ્ય આપણને મળશે 42.64. જે સ્મોલ બી છે આપણને બંનેનું પરમાણુ દળ કીધું છે તો કેપિટલ બીનું જે પરમાણુ દળ આપણને મળે છે જે આપણે ધાર્યું છે કેપિટલ બીનું શું ધાર્યું સ્મોલ બી તો એનું પરમાણુ દળ આપણને મળે છે 42.64 જેટલું મળે છે. હવે કેપિટલ એનું ધારીશું મેળવીશું તો a પ્લસ સ્મોલ a પ્લસ 2b બરાબર 110.87 છે એ આપણને સમીકરણ 1 ની અંદર આપેલું છે. સમીકરણ 2 ની અંદરની કિંમત મૂકીશું તો a પ્લસ b ની કિંમત કેટલી છે 42.64 બરાબર 110.87. તો a પ્લસ 85.28 બરાબર 110.87. 85.28 છે અને પેલી બાજુ લઈ જઈશું તો આપણને a ની કિંમત મળશે 110.87 માઇનસ 85.28. 85.28 એટલે આપણને જે a છે એ a ની કિંમત મળે છે 25.59 જેટલી મળશે. a ની જે કિંમત મળે છે એ 25.59 જેટલી મળે છે. અર્થાત કે આપણને કેપિટલ a અને કેપિટલ b જે બે પરમાણુ આપેલા હતા એ બંને પરમાણુનું પરમાણુય દળ શોધવાનું કીધું હતું. બંને જે પરમાણુ છે એના પરમાણુય દળ શોધવાનું કીધું હતું. તો કેપિટલ એ જે પરમાણુ છે એનું પરમાણુ દળ આપણે સ્મોલ એ ધારી દીધું કે જેનું પરમાણુ દળ મળે છે આપણને 25.59 યુનિફાઈડ માસ જેટલું મળે છે. અને કેપિટલ બી માટે આપણે સ્મોલ બી ધારી દીધું તો જેનું જે પરમાણુ દળ છે એ આપણને મળે છે 42.64 યુનિફાઈડ માસ જેટલું મળે છે. એના પછી આગળ આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 આપણને આપેલું છે કે જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 × 10⁻16 હોય તો CuS ની જે જલીય દ્રાવણ છે એની અંદર મહત્તમ મોલારિટી ગણવાની છે. CuS અર્થાત કે કોપર સલ્ફેટ છે આપણને આપેલું છે અને કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એનો દ્રાવ્યતા ગુણાકારની આપણે ધોરણ 11 ની અંદર પાઠ સંતુલન છે પાઠ નંબર 7 છે ભાગ 1 ની અંદર સંતુલન એની અંદર આપણે દ્રાવ્યતા ગુણાકાર છે એની વાત કરેલી છે કે જેને આપણે KSP તરીકે ઓળખીએ છીએ. દ્રાવ્યતા ગુણાકારની આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે તો દ્રાવ્યતા ગુણાકારને આપણે KSP તરીકે ઓળખીએ છીએ. દ્રાવ્યતા જે ગુણાકાર છે એ દ્રાવ્યતા ગુણાકારને KSP તરીકે આપણે ઓળખીએ છીએ જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર આપણે ભણી ગયેલા છીએ. તો એ દ્રાવ્યતા ગુણાકારની વાત કરીએ અને આપણને આપેલું છે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. તો અહીં આપણે જોઈશું કે કોપર સલ્ફેટનું જે જલીય દ્રાવણ છે CuS એનું જલીય દ્રાવણ છે ત્યારે આપણે વાત કરીશું કે જલીય દ્રાવણ હશે તો અહીં આપણે મૂકીશું H2O. તો એની અંદર બે આયનો છૂટા પડશે. એની અંદર બે પ્રકારના આયનો છે છૂટા પડશે Cu+2 અને S-2 એ પ્રકારના બે આયનો છે આપણને છૂટા પડશે. તો અહીંયા એને દ્રાવ્યતા ગુણાકારની વાત કરીએ તો આપણે વાત કરેલી છે સંતુલન પાઠની અંદર કે કોઈ પણ દ્રાવણનું જે દ્રાવ્યતા ગુણાકાર છે એ જલીય દ્રાવણની અંદર રહેલા એના આયનના સાંદ્રતાના ગુણાકાર બરાબર હોય છે. જલીય દ્રાવણની અંદર એના જે આયનો રહેલા હશે એ આયનના સાંદ્રતાના ગુણાકાર સ્વરૂપે રહેલા હશે. તો એ CuS એ સોલિડ ફોર્મમાં હશે જેને આપણે પાણીની અંદર દ્રાવ્ય કરીશું એટલે કે જલીય દ્રાવણ બનાવીશું ત્યારે આપણને અહીંયા જે આયનો છે એ એક્વિયસ ફોર્મમાં એટલે કે જલીય દ્રાવણની અંદર મળે છે. એક્વિયસ ફોર્મની અંદર બંને આયનો છે મળે છે. હવે આ દ્રાવણ એટલે કે CuS નું જે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણનો આપણે શોધવાનો છે દ્રાવ્યતા ગુણાકાર જેને આપણે કહીએ છીએ KSP. તો KSP શું થશે તો કે દ્રાવણની અંદર રહેલા એના આયનોની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીંયા આપણે આયનો કેટલા રહેલા છે બે આયનો રહેલા છે Cu+2 ની સાંદ્રતા ઇન્ટુ S-2 એની સાંદ્રતા બંનેની સાંદ્રતા છે એનો ગુણાકાર છે આપણે લઈશું. હવે આપણે સંતુલનની અંદર વાત કરેલી છે કે જ્યારે ઘન પદાર્થને જલીય દ્રાવણની અંદર ઓગાળીએ છીએ ઘન પદાર્થને જલીય દ્રાવણની અંદર ઓગાળીએ છીએ અને એ પદાર્થ જ્યારે ઓગળે છે તો સમાન સંખ્યા એટલે કે સરખી સંખ્યાની અંદર આયનો છે છૂટા કરે છે.
સરખી સંખ્યાની અંદર આયનો છૂટા કરે, જેથી કરીને જલીય દ્રાવણની અંદર એની સાંદ્રતા કેવી હશે? સમાન હશે. એટલે આપણે લખી શકું કે Cu+2 ની સાંદ્રતા બરાબર S-2 ની સાંદ્રતા બરાબર આપણે એને S તરીકે ઓળખીશું. તો KSP બરાબર શું થશે? S ગુણ્યા S, અર્થાત કે S નો વર્ગ થશે. KSP બરાબર S નો વર્ગ છે થશે. તો આપણે વાત કરીએ KSP નું મૂલ્ય આપણને આપેલું છે, કેટલું છે? 6 ગુણ્યા 10 ની -16 આપણને KSP નું મૂલ્ય છે આપેલું છે. તો KSP બરાબર 6 ગુણ્યા 10 ની -16 છે. એ KSP નું મૂલ્ય છે આપણને આપેલું છે. તો KSP બરાબર શું છે? S નો વર્ગ, અર્થાત કે S નો વર્ગ બરાબર 2 ગુણ્યા 10 ની -16, સોરી 6 ગુણ્યા 10 ની -16. તો S બરાબર શું થશે? √6 ગુણ્યા 10 ની -16 થશે. S બરાબર √6 ગુણ્યા 10 ની -16 થશે. તો 6 નું અંડરરૂટ એટલે વર્ગમૂળ કાઢીશું આપણે. 6 નું વર્ગમૂળ કાઢીશું એટલે 2.45 આપણને મળશે. અને 10 ની -16 છે એનું વર્ગમૂળ કાઢીશું. 10 ની -16 છે એનું વર્ગમૂળ કાઢીશું તો આપણને મળશે 10 ની -8. 10 ની -8 છે એ મળશે. એટલે અહીંયા આપણે વાત કરીએ કે એની જે સાંદ્રતા છે એ આપણને આટલી મળશે. કે દ્રાવણમાં રહેલા, જલીય દ્રાવણમાં રહેલા મહત્તમ મોલારિટી ગણવાની છે. તો જલીય દ્રાવણમાં રહેલા આયનની મહત્તમ મોલારિટી, મહત્તમ સાંદ્રતા છે એ આપણને મળશે 2.45 ગુણ્યા 10 ની -8 મોલર મળશે.